રાજકોટમાં આવેલ આશીર્વાદ સ્કૂલમાં નેત્રરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ આસપાસના સ્થાનિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ ઉપરાંત આ કેમ્પમાં બાળકોનું હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. આશરે 500 લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ આયોજનમાં નેત્રદીપ હોસ્પિટલની ટીમનો સારો એવો સહકાર પણ મળ્યો છે, તેમજ સહકારી હોસ્પિટલની ટીમે પણ હાજર રહીને હેલ્થ ચેકઅપ કરી જરૂરી એવી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિરેન્દ્રભાઈ પટેલ, શ્રી આશીર્વાદ સ્કૂલ શાળા સંચાલક. આજે અમે ઘણા સમયથી જે પરિસ્થિતિનો સામનો કરતા હતા કે વિદ્યાર્થીઓને બોર્ડમાં દેખાતું નથી, એવા ઘણા બધા ઇસ્યુ હતા. સ્ટાફ તરફથી ઘણી બધી ફરિયાદ હતી. અમારા તરફથી વાલીને ઘણીવાર જાણ કરેલી છે કે ભાઈ બાળકોને આ તકલીફ છે, છતાં પણ વાલી સમય ન કાઢી શક્યા હોય, કામમાંથી નીકળી ન શકતા હોય, એટલે અમે એવો વિચાર કર્યો કે આપણે જ અહીંયા સંસ્થા તરફથી કંઈક એવું આયોજન કરીએ કે દરેક બાળકોની આંખો અહીંયા ચેક થઈ જાય. હવે આયોજન કરવાનું જ હતું તો બાળકોના પરિવારને, સોસાયટીના આજુબાજુના વિસ્તારના લોકોને પણ લાભ મળે એના માટે બિલકુલ ફ્રી, કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર નેત્રરોગ નિદાન કેમ્પ રાખ્યો છે. અને જેની અંદર રિંગ રોડ ઉપર નેત્રદીપ આઈ હોસ્પિટલના ડૉક્ટર સાપોડિયા સાહેબ અને એમની ટીમનો સારો સહકાર મળ્યો છે. સાહેબે પણ સારો સહકાર આપી અને એક દિવસ માટે અમને આખી ટીમ ફાળવેલી છે. તો અહીંયા વિસ્તારના લોકો ઘણી બોડી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. અમારા ટોટલ વિદ્યાર્થીના પરિવાર અને આજુબાજુના વિસ્તારના લોકો લાભ લઈ રહ્યા છે, જે આપણે નજરે દેખાય છે. આશરે અમારા લગભગ 300 જેટલા વિદ્યાર્થી અને બહારથી એનું ફેમિલી અને બપોર સુધીમાં 200 બીજા પેશન્ટનું અમારી પાસે નોંધણી થઈ ગયેલ છે. એટલે લગભગ 500-600 પેશન્ટે બપોર સુધીમાં લાભ લેવાઈ જશે. હવે હેલ્થ ચેકઅપ પણ અત્યારે ચાલુ છે. નેત્રરોગ સિવાય બીજી પણ હેલ્થ ચેકઅપ અહીંયા ચાલુ છે કે વિદ્યાર્થીના ટોટલ બોડી ચેકઅપનો કેમ્પ પણ અત્યારે ચાલુ જ છે. અને એના માટે સરકારી હોસ્પિટલમાંથી પણ ટીમને બોલાવેલ છે. એનો પણ સારો એવો સહકાર છે. એ સિવાય હવે પછી ફિટનેસ માટે, સ્પોર્ટ્સ માટે જે વિદ્યાર્થીને ફિટનેસ હોવી જોઈએ એના માટે શું કરી શકીએ, એવું કંઈક હવે પછી નેક્સ્ટ આયોજન અમારું છે. મારું નામ પાટડિયા નીલા છે. મારી છોકરી મનોજ સાપરા અહીંયા 5મા ધોરણમાં HKGથી અહીંયા ભણે છે. એના અહીં નોખા પ્રોગ્રામ હોય છે, બધી સુવિધા બધું છોકરાઓને શીખડાવે છે. આજનો જે કેમ્પ છે એ બહુ જ સારું છે. છોકરાઓ માટે હેલ્થ માટે આખું બધી રીતે બહુ જ સારું છે. હું એન્કર ચાંદની ગજ્જર. મારા 2 છોકરાઓ આ આશીર્વાદ સ્કૂલમાં જ ભણે છે અને આશીર્વાદ સ્કૂલમાં હર વખતે થોડા ટાઈમના અંતરે આવી અવનવી પ્રવૃત્તિઓ થતી રહે છે. આ વખતે જે નેત્રદીપ આઈ કેર હોસ્પિટલ છે એના થકી સ્કૂલમાં જે ફ્રી આંખનું ચેકઅપ છે એ કરવામાં આવ્યું બધા જ વાલીઓ માટે, અને એનો કોઈ જ કોસ્ટ નથી. તો ખરેખર આ ખૂબ જ સારી પ્રવૃત્તિ છે. બધી સ્કૂલમાં ખાલી છોકરાઓ માટે આવું થતું હોય છે, આવી પ્રવૃત્તિ થતી હોય છે, પણ આ એક સ્કૂલ મારા ધ્યાનમાં એવી છે કે જ્યાં વાલીઓ માટે આવી સારી પ્રવૃત્તિ અને વાલીઓ પણ એનો લાભ લઈ શકે છે. વાલીઓની સાથે આજુબાજુ જે અમારા નેબર હોય છે એ લોકો પણ આ પ્રવૃત્તિનો લાભ લે છે. તો આ સરને ખરેખર એમ બિગ થેન્ક્સ કહેવા માંગુ છું, અને હજી આવી અવનવી પ્રવૃત્તિ કરતા રહે એવી અમારી આ ઈચ્છાઓ છે. થેન્ક યુ.